કેમ છો યુટ્યુબ ફેમિલી અને અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને વેરા વેલા એક નવો મસ્ત વ્લોગ ચાલુ કરીને આપ્યો છે। અને આ બધો ચેતન ખાઈ પીને મસ્ત રેડી થઈને ભણવા જવા માટે તૈયાર થઈને ઊંઘ્યો છે। અને હું પણ મસ્ત બરફ બીજું કરીને રેડી થઈ અને આપણે તો જો ભણવા જવાનું થાય છે એટલા માટે આપણે તો બસ ફરીએ છીએ અને મજા કરીએ અને કામ કરીએ છીએ। અને હવે ફર્સ્ટ ક્લાસ સવારના વહેલા એટલે કે પાણી આવી ગયું છે અને હવે ફર્સ્ટ ક્લાસ આપણે જવાનું છે માતાએ, જો માતાનો હુકમ હોય તો એટલા માટે। અને હવે આપણે પાણી આવી ગયું છે મિત્રો, એ ફર્સ્ટ ક્લાસ નાહી લઈએ અને નાહીને પછી જઈએ માતાએ, કારણ કે માતાજીથી ફોન આવ્યો હતો કે માતાની ગાદી મૂકવાની છે એટલા માટે। અને આપણે વાડી જોઈ રહ્યા હતા પાણીની, એટલે પાણી પણ આવી ગયું છે ઓલરેડી। અને ચેતન પણ તૈયાર થઈ ગયો છે, કારણ કે તો એને ભણવા જવાનું હોય છે એટલા માટે। અને ભણવા ના જાય તો એને પછી મજા આવે નહીં, એટલે એ વહેલા ખાઈ અને ભણવા જવા માટે તૈયાર થઈ જાય છે। કારણ કે એના પપ્પા છે ને થોડાક આડસી આડે, એટલે મેળાવે તો 84નો ઓટો ખવડાવે એક કોરી મોરે, પણ એવું હજી આજ દાડા સુધી બન્યું નથી કે 84નો ઓટો ખવડાવ્યો એવું। કારણ કે થોડોક શું કે ભણવામાં હોશિયાર છે ને એટલા માટે। અને રજા પણ પાડતો નથી, જો રજા પાડે તો 100% 84નો ઓટો ખાવો પડે, એટલે તમે એમાં સમજીજો કે શું કહેવા માગે છે। અને વહેલા ફર્સ્ટ ક્લાસ આ કાજુ પણ તૈયાર થઈ ગઈ છે ભણવા જવા માટે। વિશાલ પણ અંદર જો કપડાં પહેરેલા છે, નાઈન બારી નીકળી ગયો છે। કાજલ ને ચેતનભાઈ બંને સાથે ભણે છે। કાજલ પહેલાં અહીંયા ભણતી હતી, બાજુમાં જ નિશાળ છે આપણે, પણ હવે એનું 7 ધોરણ પૂરું થઈ ગયું એટલે પકી ગઈ છે વાતમ નવામાં અને આવી ગઈ છે, અરે હું 8 ધોરણ હતું ને, સોરી 8 ધોરણ પૂરું થઈ ગયું એટલે હવે આવી ગઈ છે 9મામાં, એટલે ધોરણ 9માં ભણે છે। અને વિશાલ ભણે છે 7મામાં ભાઈ, 6ઠું, હા વિશાલ ભણે છે 6ઠું રેડી મિત્રો। ને વિશાલ પણ જો 9 તૈયાર થવા મળ્યો છે, અને આપણે પણ 9 તૈયાર થઈ ગઈએ અને જઈએ પછી માતાએ, આ જશે ભણવા માટે ને આપણે જશું માતાએ એટલા માટે। શું કેવું गाजू, ये हमारी बहन है અને ये ऐसे बोलते हैं कि आगे रक्षाबंधन आ रही है, तो हम तो ऐसे बोले कि हमको तो मालूम ही नहीं है, हमको तो ऐसा मालूम है कि हमारा बर्थडे आ रहा है रक्षाबंधन के पहला। रेडी गाजू, એટલે શું ગિફ્ટ આલશે મને? હે અમારો બર્થડે છે કે ઈ તારીખ પહેલા છે અમારો, શું ગિફ્ટ આલશો? गिफ्ट तो आलो तो अम्मी तमन गिफ्ट आल जनक नहीं आलो तो अम्मी नहीं आलो, व्यवहार दे आदि बात है अमन गिफ्ट नहीं आलो यार हमारा बर्थडे नहीं, અને પછી કે રક્ષાબંધનના અમને આલ દો। હા પણ અમન તો આલો પડે ને, શું હાલશે બોલો ફટાફટ બોલો રે, શું કેવું તો પડશે નહીં તો સારું ગીડા એ કહેતી નહીં, પણ શું લઈને આવે તો એ આપણે દોશે બધે રેડી। હારોડો હવે આ કાજલ આપણને ગિફ્ટ આલશે, પણ ગિફ્ટમાં એવું કહે છે કે કહેવાય નહીં, તો ભાઈ શું ગિફ્ટ લાવે છે એ પાસે ખબર પડશે રેડી। આપણે બતાવશું કે કાજલ શું ગિફ્ટ લાવે છે। આપણો બર્થડે તો 30 તારીખે મને ખબર છે, પણ આપણે રક્ષાબંધનના પહેલા બર્થડે લાવવાનો છે। હા ગેડિયાનો બર્થડે આવે, અમારી બેનો ભેગો બર્થડે રેડી। એનો 6 તારીખ 30 તારીખ 8 હા 2/8 અલ્યા ખબર ના હોય તો 10માની 11 છે રેડી, એટલે અમારે એના ભેગો બર્થડે રેડી। રક્ષાબંધન પહેલી આવશે પછી બર્થડે આવશે, એટલે પહેલા મને તારે ગિફ્ટ આલી દેવાની, રક્ષાબંધનના પહેલા ગિફ્ટ આલી દેજે રેડી। 10 તારીખ પછી 8 તારીખે મને નહીં આલે ચાલ, શું કહો છે? એક વિડીયો વાયરલ છે ખબર છે હમણાં કે શું કે ખબર ભયા તમને ખબર છે કે રક્ષાબંધન આવેલી છે, તો ઓલો ભાઈ શું કે ખબર બેન તને ખબર છે મારો બર્થડે આવેલો છે એ, એટલે એવો વાયરલ થયો હતો, એટલે એને બી ડાયલોગ માર્યો છે। પણ આપણે બર્થડે ઉજાડો રાખતા જ નથી, આપણને એવું બધો શોખ જ નહીં ખોટી ચોકલેટ ખવડાવવાનું આમ કરો તેમ કરો, એવો બધા ડફોળા કરવા, એના કરતાં એ બધો ડફોળો જ ના રાખો। શું કહેવું? આ વિશાલનો બર્થડે હતો, મારો વખત જમણવાર રાખ્યો હતો ને કેક લઈ હતી, તારે તો કોઈ જમણવાર નહીં રાખ્યો, વિશાલને રાખ્યો હાથ, પણ ગાઈસ પબ્લિક, હા ગાઈસ એના પણ પબ્લિક આવી હતી ને વિશાલના બર્થડેમાં, કોઈના લગ્નમાં શું પબ્લિક આવે એટલી પબ્લિક આવી હતી,
કેમ એક વખત બર્થડે રાખ્યો તો પબ્લિક આવી હતી જોરદાર તો પછી કેમ મારે લાઈટ હતી એમ પડી ગઈ હા રેડી ચલો મિત્રો હવે આપણે છે ને મોડું કરવાનું થતું નહીં અરે નેકળે છે ભણવા જવા માટે અને આપણે નેકળે છે માતાએ જવા માટે એટલે આપણે ફર્સ્ટ ક્લાસ પહેલાં નાહી લઈએ અને પછી જઈએ માતાએ અને પછી આપણે નાહીને મળીએ આગળ ચલો ભાઈ આપણે તો નાવાનું હાલ કેન્સલ થયું કારણ કે આપણે સબ્જી બનાવવાની છે એટલે બેસી ગયા છે પેડા સમારવા માટે અને આ બધ કાજલને ભણવા જવાનું છે લઈ તો જો ખાવાનું ચાલુ કરી નાખ્યું છે એટલે એના માટે મસ્ત બનાવ્યું છે દહીં વઘાર એટલા માટે એટલે આપણે હવે બનાવી દઈએ પહેલાં સબ્જી અને પછી નાહીએ કારણ કે લગડે પોણી ભરાઈ જાય અને વાળું બીજું ધોવાઈ જાય જો વિશાલ ફર્સ્ટ ક્લાસ પેડા ધોઈને લઈને આવી ગયો આમ સારા ધોવા હતા શું એ આ લોકવાના હોય હો બધા ગીડા ગમે એને લોકી નાખેલ ફટાફટ લાઈ તો આ શાના માટે બનાવો હા તો પેલા હાર્યું આ આપણે આ ખાવાનું હોય પેડન એટલે 2 મિનિટ થાય યાર થોડોક કલાક થાય પણ તો કાજુ શું કરશે બનાવું ના બનાવું મને ખબર તમારે ખાવાનું દે માર તો તાવન દિસાય તમારે ખાવાનું ચને ખાવાનું બેન દહીં વઘાર ખાવું તો દહીં વઘાર ખાવાનું દહીં પેડા ખાવા બે ડબલ તો આટલા દે ને આટલા થાય એ વાત સારી તારી કેવી શું કરું કાજુ બોલ ને તું કઈ કરું ફટાફટ બોલ શું કરું કે આપણે કેટલા જણાને ખાવાનું હોય તો ખબર પડે આમ તો ચાલી રહે નહીં એક કામ કર કેન્સલ કરો નહીં બનાવ શું કેવું લે મેં કીધું બરાબર ચલો મિત્રો આપણે કેન્સલ કર્યા પેડાનું સબ્જી બનાવે હાય અને હું ખાઈ રહ્યો તો પેડા પીડું તમારે ચલો મિત્રો આપણે ખાવા બેસી જઈએ હવે ચાની તો આપણે ખાઈ લઈએ બીજી વાત છોડો હવે રેડી ચલો મિત્રો આપણે સબ્જી બનાવવાનું કેન્સલ કર્યું અને હવે આપણે ખાવા ખાઈએ ભેગા ભેગું શું કરો ચલો ખાઈએ કાજુ જો પેક કરીને લઈને જાય ટીપણ એ ટીપણ પેક કરીને લઈને જાય કાજુ બરોબર કશું વાંધો નહીં રોટલી વધારે લાવી રહી આપકો મેં हमको नहीं मालूम ચલો મિત્રો આપણે હવે ખાવા ખાઈ લઈએ પહેલા અને આજુ પછી મળીએ રેડી કારણ કે હવે ખાઈને જ કસ કરસ પછી નાઈએ શું કાજુ કહેતી હે ગેડા કાજલ છે થોડુંક હિન્દુ બોલો અને થોડુંક ગુજરાતી બોલો કોઈ કમેન્ટ કરશે તો એમ કહે છે એટલે શું અડધું ગુજરાતી અડધું હિન્દી પણ એ તો મોજ માટે હોય યાર થોડું શું કેવું પણ આ ગોડન સમજાવે કોણ એટલે આ તો બધું ઊંધો કીધું પૂરું નહીં લે સાચી વાત છે એટલે આ તો 2 વખત ખાય ચમ હા ટીપણ પેક કરી નાખ્યું અને ટીપણ થાય જાનું જીઓ હોય લ્યા આયુ નોંધજો સાચી વાત છે પાછો આલો જેવા ને એમાં હું કોને લાયા તો અચ્છા ચલો હડો પેલા ખાવા ખાઈ લો પછી આગળ વાતો કરો હડો ચલો મિત્રો ખાઈને આપણે કારણ કે ખાતા ખાતા વ્લોગ બંધ કર્યો તો કીધું ખાઈને પાછળ મળી આવે ખાઈને આપણે ઓલરેડી ખાઈને નાહી અને કમ્પ્લીટ આરામમાં જ હતા અને આરામ કરતા હતા અને તમે એમ કહેતા હશો કે આ તો જવાના હતા માતાએ પણ કેમ માતાએ ગયા નથી પણ એમાં એવું હતું કે ગુરુજી આવવાના હતા લાખની બાજુથી અને માતાજીની ગાદી મૂકવાની હતી એટલે હોમેથી ફોન આવે ને ત્યારે આપણે અહીંયા માતાએ જવાનું હતું પણ કોઈ હજી ફોન આવ્યો નહોતો એટલે આપણે કોઈ ગયા નથી હતી માતાએ એટલે આપણે ખાઈ નાહી અને
આપણે પહોંચી ગયા હતા આરામ કરવા માટે, એટલે કે આરામ કરતા હતા, ઊંઘ્યા હતા. અને આ બાજુ બાવળો પણ કપાઈ રહ્યો છે, કામકાજ ચાલુ છે, કારણ કે અત્યારને વધી ગયો તો વધારે થોડોક ફરો કરી નાખ્યો એટલા માટે. અને આપણે પણ ઊંઘ મસ્ત લઈ અને જાગી અને મસ્ત બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. બીજું હજી આપણા કારણે ટાઈમ છે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી. જો ફોન આવશે તો આપણે 100% માતાઈ જશું, કે કાલે ફોન આવશે તો કાલે જશું. અને એવું સારું નહોતું, અને આપણી જોડે બાઇક પણ હાજર નહોતું કે એમને આપણે દર્શન તો કરી આવત, પણ એટલા માટે પણ શું કે ફોન આવત તો ગમે એનું બાઇક લઈને આપણે પહોંચી જત બીજાનું, એટલા માટે. અને જો વરસાદ પણ થોડો થોડો આવવાનું ચાલુ થઈ ગયો છે. હવે કેટલો વરસાદ આવે છે એ કોઈ ખબર નહીં. અને લાકડી થોડી કબજ મદદ કરાવીએ અને બાવળ કપાઈએ, અને પછી મિત્રો આપણે આગળ ઘરથી મળીએ રેડી. અને થોડોક ફોન ચાર્જિંગ મૂકી દઈએ, કારણ કે ફોન ચાર્જિંગ છે ને, અને લાઇટ બાઇટ જાય કરે તો કોઈ નક્કી ના કહેવાય, એટલા માટે. અને મળો આપણે ભાઈ મોડા થોડા ગેડા શું કરો? કાજુ નહીં આવી હજી? એટલે કપડો આજ તો આવ્યો ઘરે. શું કપડા પડીને આવ્યા? हाँ तुम क्या कर रहे हो भाई? कपा के माटी तोड़ती तो नत बगाड़, रस्तो न बगाड़ो कपा. काजू नहीं आई अभी? લીશન બીશન પડી ગયું કે એમને એમ રમવા ભેગી પડે? હવા ને લીશન કર ના તો રમવા ને તું રેડી. મને ગમ્યું લ્યો કબા ફટાફટ લીશન કરો, નહીં કરો નાના છોકરા રેડી. આ ચમ તમે લઈને આવ્યા એટલે કાજલ ચમ હતી ના હે શું એટલે એ ભણવા તો દેવું વધારે ખબર છે ઇંગ્લિશ મીડિયમમાં. ચાલો ગાઈસ, વિશાલને ભણીને આવી ગયા છે અને રમેરા છે બારે, ને કાજલ હતી ભણીને આવી નહીં હતી, હવે આવતી છે. કાજલ આજે મારો ટાઈમ લાગ્યો આવવામાં. કાયમ તો વહેલા આવી જતી, આજ તો થોડીક વાર થઈ. શેના ગરબા? 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી 15મી આવતી છે ને? ચિયો ડાન્સ શીખતા હતા? ચિયો ડાન્સ શીખતા હતા તો શીખ ડાન્સ કરશો. કાજલ ડાન્સ શીખતા હતા ને તો કે ડાન્સનું નામ નહીં ઓલા હા ગીતનું કે નામ નહીં આવડતું. કેવા રીતે આવે? થોડોક ડાન્સ કરી દે, થોડો 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 ખાલી એક જ મિનિટ. આવડતો નહીં એટલો બધો તો શું કરવા? કેટલા દાણા છે એકમાં? 15 75. અલી તો કોરી મોરે રમવાનું કે આમ ગોળ ગોળ એ તો ચાલે. એમાં તો હોય તો થાય, એ તો ચાલે. એમાં તો હોય જેટલા હોય એટલા ચાલે. એમાં તો ગમે એટલા રમી કરે, એવું થોડું કરે. ચલો મિત્રો, આપણે કાજુ અહીંયા તો જો 15મી ઓગસ્ટ ડાન્સ શીખડાવે છે, અને આપણે જોવા જઈશું, કારણ કે આપણે જવું પડશે. હવે અહીંયા ભણે છે તો તારે ભાઈ કાજુ અહીંયા તો ડીજે શીખડાવે. તારે તમારે કોઈ શીખડાવે? ગીર ગાન તો ચાલ આવડતો તો અમે. અને લ્યો એવું કરો તું બન હે એવું ના બરોબર છે. તો તેમાં શું પેલા ફેરા કપો રહ્યો હતો ને? કપાતો રહ્યો હતો શ્યામ મોકલ્યા મેં ભાઈ તો તને શ્યામ હા અચ્છા ઝંડો ફરકાવાનો એમ ને. ચલો બધાને અમુકને વિશાલની 26મી જાન્યુઆરી રહેવાનું હોય છે, અને કાજુની 15મી ઓગસ્ટ રહેવાનું હોય.
અને ટલોન તો આવવાના ચાર હાલ ખબર કોઈ પોચ દાડે ટલોન પોચ દાડે આવવાના ગીડી હારી વાત છે ને પોચ દાડે ટલોની આવવાની સાચી વાત છે તો ચારે બંધ કર ચલો મિત્રો આપણે હવે જો કપો આવી ગયો છે ભણીને વિશાલ આવી ગયો છે ને કાજુ પણ ભણીને આવી ગયો આ ફોન બોજાવા કરી ગયો છે અને આપણે એટલે બ્લોગ પૂરો કરીએ અને આપણે મળશું કાલે નવા બ્લોગમાં અને સપોર્ટ કરજો મને બંધ કરે ભાઈ બંધ કર અને અમારો બ્લોગ પૂરો દેખજો અને સપોર્ટ કરજો આગળ અને સવારના 7 વાગે બ્લોગ આવી જશે એટલે જોવાનું ભૂલતા નહીં શું કેવું છે તારું સહી બાજુ કેડીએ કપા કઈ બાજુ હે કપન તો ના ગમ્યું તે કપત થોડી હેડ્યો કશું વાંધો નથી